Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયો। સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં ચાર લકારોના પ્રત્યયો। ચાર લકારોના પ્રત્યયોમાં વર્તમાને લટ, અનધ્યતને લંગ, લોટ ચ અને લિંગમાં વિધિલિંગ। એમાં છેલ્લે લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો આપણે જોઈ રહ્યા છીએ। પ્રથમ પુરુષ એકવચન ટીપ પ્રત્યય। એ ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી તસ્ય લોપ દર્શન લોપ તી બચ્યો। તમાં રહેલ ઈ એ રૂહ સૂત્રથી ઈનો લોપ કર્યો અને બચે છે એકલો ત હલંત। બચે છે એકલો ત હલંત। આગળ જતાં એક બીજું નામકરણ એનું આવશે, અપૃક્ત એકાલ અલ। એ જરૂર પડશે તો એનું નામ આપીશું, હાલ જરૂર નથી। પછી જીમાં જોંતાથી અંતિ અને પછી એ રૂહથી ઈનો ઉ કર્યો એટલે કે અંતુ। ત્યાર પછી લોટો લંગવત। લોટો લંગવત તસ, થસ અને થા। આ ત્રણમાં લાગુ પડશે, મીપમાં નહીં લાગુ પડે, યાની આમ નહીં થાય, અલગ સૂત્ર આવશે। વસ અને મસમાન પણ લોટો લંગવત છે, પણ અડધું છે, પૂરેપૂરું નહીં। એટલે લોટો લંગવત તો લાગશે, નિત્યમ ગીતા લાગશે, ત્યાં એ લાગવાથી વ અને મ રહેશે, પણ આગળ હજી પ્રક્રિયા કરવાની રહેશે। તો આ રીતે આટલું કાર્ય આપણે કર્યું હતું। ત્યાંથી આગળ જઈએ હવે તો ત હલંત સિદ્ધ થઈ ગયો, અંતુ પણ સિદ્ધ થઈ ગયો, તામું પણ સિદ્ધ થઈ ગયો, તમ સિદ્ધ થઈ ગયો અને ત પણ સિદ્ધ થઈ ગયો। 5 પ્રત્યયો સિદ્ધ થઈ ગયા 9 માંથી। આમ જનરલ લોટો લંગવત છે બંનેમાં, યાની પરસ્મય પદમાં અને આત્મને પદમાં। એટલે જ આપણે ત્રીજા ક્રમમાં રાખ્યા છે। આ લકારને, લોટ લકારને ત્રીજા ક્રમમાં રાખ્યો છે। ચોથો ક્રમ લિંગ લકાર યાની વિધિલિંગ લકાર। એટલે એક પછી એક, બીજા પછી ત્રીજો, એ જ ક્રમમાં જઈએ છીએ, ક્યાંય સીધું કૂદકો મરાય એમ જ નથી। તો 5 પ્રત્યય સાધ્યા પછી આગળ જોઈએ હવે। આ ઉત્તમ પુરુષમાં મીપ વસ મસ જે છે કે મી વ મ છે, એને સાધતા પહેલા સી જે છે સિપ, સિપ મધ્યમ પુરુષ એક વચન। એ મધ્યમ પુરુષ એક વચનમાં પ તો ગયો હલંત્યમ સૂત્રથી, સાથે પિત્ત પણ છે, હલાદી પિત્ત છે, સ વત્તા ઈ છે, સી છે। તો હવે આ સીની જગ્યાએ આપણે સૂત્ર લગાવીએ છીએ, નવું સૂત્ર આવશે। શેર્હ્ય પિચ્ચ
सेर्ह्यपिच्च 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 સૂત્ર ક્રમાંક છે 3, 4 ને 87. 3, 4, 78 કહેવા જઈએ તો ઉપદેશ અવસ્થામાં તિપ્તશ્ચી સિપ્તસ્થ ટિંગ આવશે. અહીંયા 87, 78નું ઊંધું કરી દઈએ તો સે હે અહીંયા પદ 4 છે, આમ એક દેખાશે, આમ એક દેખાશે. શેર્હ્ય પિચ્ચ એક દેખાય છે, પણ છે 4, પદ છે 10. સે હે, આ જે સે છે પછી હ્ય ની ઉપર રેફ છે, એ રેફનો વિસર્ગ થયો છે અને એક અલગ પદ છે સેહે, ષષ્ઠી એક વચન, ષષ્ઠી વિભક્તિ એક વચન, પણ કોનું એ આપણા માટે જરૂરી છે. તો એ કોનું કહેવા જઈએ તો આપણે પ્રત્યય જે બનાવી રહ્યા છે તો એ પ્રત્યય સી બચ્યો છે, સીપમાંથી સી બચ્યો છે, તો એ સીનું રૂપ બનાવ્યું છે, ષષ્ઠી એક વચન સીનું રૂપ બનાવ્યું છે. એટલે ષષ્ઠી હોય ત્યારે નોનીનું ના, એટલે કે સીનો, સીનું, સીના, સીનું, સીની. તો શું થશે? તો ષષ્ઠી સ્થાને યોગા, યોગ થશે. કોનો યોગ થશે? જે પ્રથમા વિભક્તિમાં રૂપ હોય, પદ હોય, એનો યોગ થશે. તો અહીંયા હી છે, લુપ્ત વિભક્તિ કમ લખ્યું છે, યાની પ્રથમા વિભક્તિમાં છે. તો શું અર્થ કરીશું? તો કે જે સી છે એ સીનો, સેહેનો અર્થ સીનો હી કરી દઈશું, હી કરી દઈશું, આવું કે છે. આ હી બન્યા પછી જ્યાં સુધી સી હતો, સીપમાંથી સી હતો, ત્યાં સુધી એ પિત્ત હતો, કારણ કે પનિત સંજ્ઞા થઈ હતી. પણ હવે અહીંયા સીધો આદેશ છે, હટાવીને બેસે છે, શત્રુવત છે, કાઢી મૂકે છે, સ્થાનીને સીને કાઢી મૂકે છે, શત્રુવત છે, આદેશ છે, અને હી આવીને બેસી જાય છે. અને હી જ્યારે બેસી જાય ત્યારે એ પિત્ત રહેતો નથી, ત્યારે એ પિત્ત રહેતો નથી. કેમ નહીં રહેતો? તો કે સી જ ઉડી ગયો ને, કાઢી મૂક્યો. સી હતો ત્યાં સુધી પિત્ત હતો પ્રત્યય, પણ આખાને કાઢી મૂકીને આદેશ થઈ ગયો, અને આદેશમાં કોણ આવી ગયું? હી આવી ગયો પ્રત્યય. અને હી આવવાને કારણે સ્પષ્ટતા કરવી પડી. એ હી કેવો છે? પિત્ત નથી, અપિત્ત. શું કહેવું પડ્યું? અપિત્ત. પિત્ત અને અપિત્ત એટલે અપિત્ત બની જાય છે. અને અપિત્ત બનવાથી આગળ પ્રક્રિયા ગુણનો નિષેધ થઈ જશે, ગીતવત થઈ જાય છે. અંગની ઈત્સંજ્ઞા થાય, એની પ્રક્રિયા થાય એવો થઈ જાય છે, એટલે ગુણ થશે નહીં. જો પિત્ત હોત તો ઈગંત અંગમાં ગુણ થાય, એ આગળ જોઈશું આપણે. પણ આ એક હી આવવાને કારણે એ અપિત્ત થઈ જાય છે, એની સ્પષ્ટતા કરે છે, ચવ્યય છે, અને એવું કહે છે. અધિકારમાં એનું એ છે, અતિદેશ સૂત્ર છે. અતિદેશ શાનો અતિદેશ કરે છે? અતિદેશ એટલે ન કરવાનું કરે છે, ન થવાનું થાય છે. અપિતત્વાતિદેશ, અપિત એમ કે છે, અપિત્તનો આદેશ. લોટ લકારસ્ય સીપ પ્રત્યયસ્ય, લોટ લકારના સીપ પ્રત્યયનો અપિત્ત
અને હી આદેશ થઈ જાય છે. જે હી આદેશ થાય છે એ જ અપિત છે. હવે જો પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા નહીં કરીએ તો પણ ચાલશે. કેમ? તો કે અહીંયા સીધું લખ્યું છે સિપ પ્રત્યયનો હી આદેશ થઈ જાય છે અને તે અપિત છે. એટલે હાલંત્યમથી ઈત સંજ્ઞા નહીં કરીએ તો પણ ચાલશે, સીધો એના પર આદેશ થઈ જાય છે. તો આ વાત હજી અધૂરું રહે છે, હજી એક સૂત્ર એમાં આવે છે. તો આ હી ક્યાં કામ કરશે અને ક્યાં નહીં કામ કરે, આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે. અત્યારે હી તો લાવ્યા છીએ. મધ્યમ પુરુષ એકવચનસ્ય યહ સિપ પ્રત્યય તસ્ય લોટ લકારસ્ય વિષયે હી આદેશ ભવતિ સચ અપિત અસ્તિ, અને તે અપિત છે આવું કહ્યું છે. પછી એ જ જ્ઞાતવ્યમ જાણવું જોઈએ, બરાબર છે. એ જાણવા જોઈએ એમાં પણ આવશે અને એની સાથે લઈ લઈએ છે બીજું સૂત્ર છે. અહીંયા લખ્યું છે અતો હે હે 3, 4, 105. એ સૂત્ર લાવીશું અતો હે હે ત્યારે આપણો પ્રત્યય કામમાં આવશે. કેવી રીતે? બે વસ્તુ ધ્યાન રાખવાની છે. હી ક્યારે કામમાં આવશે અને એ હીનું શું થાય છે એ અહીંયા બતાવી દીધું છે. અતો હે હે અતો જે છે, અતો એ અત છે, તપરકરણ છે, અને અતનું પંચમી એક વચન અતઃ થયું છે. અને અત તપરકરણ એટલે માત્ર અ, અને અ એટલે અદંત અંગ. અદંત અંગ એટલે ધાતુ અને વિકરણ પ્રત્યય જોડીએ છીએ ત્યારે અંતે અ રહે, એને અદંત અંગ કહીએ છીએ. તો હવે અહીંયા અદંત અંગની જ આપણે વાત કરી રહ્યા છીએ, અનદંત કે અભ્યસ્ત અંગની તો વાત કરતા જ નથી. તો અદંત અંગમાં આ હી આવ્યો છે એનું શું થશે? તો કે છે નીચે અનુવૃત્તિ છે અને એ 4માં છે. અહીંયા 6, 4, 104 છે લુક, અને લુકનો અર્થ લોપ. પણ આખા પ્રત્યયને એટલે કે આખા હીનો લોપ થઈ જશે. લાવવાનો ખરો, પણ લાવીને એ કામમાં નહીં આવે. કેમ કામમાં નહીં આવે? તો કે અતો હે હે, આ હે હે જે છે એ હી જે આપણે લાવ્યા હતા એ હીનું જ રૂપ છે, ષષ્ઠી એક વચન. તો એ હીનું શું થઈ જશે હવે? તો કે લુક થઈ જશે, લોપ થઈ જશે. ક્યારે? તો કે અતઃ યાની અદંતાત અંગાત પરસ્ય, અંતે અ હોય એવું અંગ. વિકરણ પ્રત્યય લાગ્યા પછી જેમ કે સપ છે પઠમાં અને પઠ અ રહે છે, અદંત અંગ છે. તો અદંત અંગમાં અતો હે હેથી એ હીનો લુક ભવતી, લોપ થઈ જશે. કોઈ પ્રત્યય રહેશે નહીં, કોઈ પ્રત્યય રહેશે નહીં. પહેલા લાવીએ છીએ હી શેર્ય પિચ્ચથી, પણ એ ક્યાં કામ કરશે? અનદંત અંગમાં કામ કરશે, અભ્યસ્ત અંગમાં કામ કરશે, પણ અદંત અંગમાં કામ નહીં કરે. એનો લોપ થઈ જશે, યાની એના દર્શન નહીં થાય. પ્રત્યય તો છે પણ એના દર્શન નહીં થાય, અને દર્શન નહીં થાય એટલે અલિપ્ત રહેશે, ઉપયોગમાં પણ નહીં લઈએ. એટલે લાવીને એને છોડી મૂકશું, હીને છોડી મૂકશું. પણ હી ક્યાં રહેશે? બાકીના 6 લકાર જે છે
એમાં હી રહેશે. આ ચાર યાની અદંત અંગમાં નહીં રહે. યાની ચાર લકારમાં યાની 10 ગણના ધાતુઓ આ લોટ લકારમાં 1700 ધાતુઓનો ઉપયોગ કરીશું, ત્યાં હીનો લોપ થઈ જશે. 1, 4, 6 ને 10 આટલા ગણના ધાતુઓ છે, 1700 છે, અને 230માં જ હી લાગશે. બરાબર છે. હજી વિકલ્પે એક પ્રત્યય છે જે બંનેમાં કામ કરે છે, યાની કે પ્રથમ પુરુષ એકવચન અને મધ્યમ પુરુષ એકવચનમાં કામ કરે છે, બંનેમાં કામ કરે છે, પણ વિકલ્પે છે, અથવામાં છે. જેને જે વાપરવું હોય તે વાપરી શકાશે. તો પહેલાં તો અતો હેથી હીનો લોપ થઈ જાય છે. તો અહીંયા પ્રત્યય બન્યો છે પણ એને લોપ કરી દઈએ છીએ. સાથે સાથે એક બીજું સૂત્ર અથવામાં જે છે, વિકલ્પે છે, બંનેમાં કામ કરે છે, એને પણ લઈ લઈએ. એ લેતા પહેલાં આ શેર્ય પિત્ત જે હતું, શું કહે છે કે સીપ પ્રત્યય પિત્ત અસ્તિ. જ્યાં સુધી સીપ હતો ત્યાં સુધી પિત્ત હતો. અતઃ અસ્મિન સૂત્રે હિ પ્રત્યયસ્ય અપિત ગુણધર્મ નિર્દિષ્ટ અસ્તિ. પણ પછી જેવો હિ આવ્યો એટલે અપિત બની ગયો. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. સાવધાની જરૂરી છે. કેવલમ સેહે હિ વદામશ્ચેત, માત્ર સીનો હી કરવાનો છે એમ જો કહેવામાં આવ્યું હોત તો હિ પ્રત્યય અપી પિત્ત ભવેત. અહીંયા સ્પષ્ટતા કરવી પડી, નહીં તો એને પણ પિત્ત જ ગણવો પડત. પણ એ પિત્ત નથી, અપિત્ત છે એવી સ્પષ્ટતા સૂત્રમાં કરવી પડી. યેન અંગસ્ય ગુણાદેશસ્ય પ્રસક્તિ સ્યાત. જો એ પિત્ત જ રહેત તો પછી આગળ જ્યાં ગુણ કરવાનો થાય ત્યાં ગુણ કરવો પડત. પણ હવે અપિત્ત બની ગયો એટલે ગુણ કરવાનો પ્રશ્ન નહીં આવે. અને કેમ નહીં આવે તો આ 5 નંબરનું જે સૂત્ર છે કિમિતિ ચ, એ પ્રક્રિયામાં જોઈશું. 5મું સૂત્ર છે શરૂઆતનું. એક પ્રત્યય કિત હોય, ગીત હોય, અંગની જ સંજ્ઞા થતી હોય, કની જ સંજ્ઞા થતી હોય, એવા પ્રત્યય હોય તો ગુણનો નિષેધ કરી દે છે. એ આગળ જોઈશું. પણ અહીંયા અતિદેશ છે. ગીત નથી છતાં ગીત અપિત હોવાના કારણે આ સાર્વધાતુકમ અપિત જે છે ને, આ સાર્વધાતુકમ અપિત 1, 2, 4, એ સાર્વધાતુક જે પિત્ત નથી, અપિત છે, એ ગીતવત થઈ જાય છે. અંગની ક્યાંય ઈત સંજ્ઞા થતી નથી છતાં ગીતવત થઈ જાય છે અપિત હોવાના કારણે. એ આ સૂત્ર કહી રહ્યું છે. અપિત્વાત એ નામકરણ અહીંયા કરે છે. એટલે અને અપિત થવાથી ગુણનો નિષેધ કરશે. ઇતિ અને અયમ પ્રત્યય ગીતવત ભવતી. ગીત નથી છતાં ગીતવત થઈ જાય છે. પુત્ર નથી છતાં પુત્ર ગણવો પડે છે. સોપારીને ગણપતિ ગણીએ છીએ. તો આ રીતે અંગસ્ય ગુણાદેશ નિષિધ્યતે. અંગને ગુણનો આદેશ પછી આગળ જતા પ્રક્રિયામાં થશે નહીં. અતો એ હાલ આપણું જોયું. અદંતાદ અંગાત પરસ્ય હિ પ્રત્યય છે લોપ ભવતી. શું કરે છે તો કે લોપ કરી દે છે. અતો હે 230 ધાતુમાં હી રહેશે, 1700 ધાતુમાં હી નહીં રહે. એટલે અત્યારે આપણે લોપ કરવો પડશે. 1, 4, 6, 10 ગણના ધાતુઓ જોઈશ ત્યારે એને આપણે લોપ કરી દઈશું. પણ હજી એક વિકલ્પે પ્રત્યય બની રહ્યો છે અને તે છે 7, 1, 35. હું ખોલું છું. तुह्योस्तातङ्गाशिष्यन्यतरस्याम् तुह्योस्तातङ्गाशिष्यन्यतरस्याम् तुह्योस्तातङ्गाशिष्यन्यतरस्याम्. આ સૂત્ર 2 જગ્યાએ કામ કરે છે. પ્રથમ પુરુષ એક વચનમાં આપણે ત હલંત કર્યો તો ટીપમાંથી,
ત્યાં વિકલ્પે બીજો પ્રત્યય પણ આ સૂત્રથી આવે છે અને સીપમાં પણ આ પ્રત્યય આવે છે, બે જગ્યાએ આવે છે. તો તુહ્યો તાતંગ આશીષી અન્ય તરસ્યામ છૂટું પાડીએ તો આમ તો એક જ પદ બનાવી દીધું છે. સળંગ જોઈએ તો તુહ્યો તાતંગ આશિષ્ય અન્ય તરસ્યામ, પણ છૂટું પાડીએ તો 4 પદ છે. તુહ્યો ષષ્ઠી દ્વિવચન, બે વસ્તુ છે. પ્રથમ પુરુષ એક વચનમાં ત હલંત નહીં, પણ પછી એ રૂહથી આપણે તું કર્યું હતું, તો એ તું. પછી હી, હ્યોહો, હી, જેને આપણે લોપ કરીએ છીએ. એટલે કે પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન, એ બંને પ્રત્યયોની જગ્યાએ શું કહે છે? તાતંગ, તાત. એમાં અહીંયા પણ ઈતકરણ કરવું પડશે અને ઈતકરણ કરતા અંગ જે છે તાતંગમાં અંગ જે હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને તમા રહેલો અઉચ્ચારણાર્થે છે, એટલે માત્ર તાત બચે છે, અહીંયા. અને એ તાત કઈ કઈ જગ્યાએ કામ કરશે? તો કે આશીષી આશીર્લિંગ, જે અત્યારે આપણે જોવાના નથી. અને અન્ય તરસ્યામ પહેલી વાર આવશે ઉપયોગમાં. અન્ય તરસ્યામનો અર્થ અથવા વિકલ્પ. વા વિભાષા અન્ય તરસ્યામ, આવા 3 શબ્દો છે. એમાંનો અહીંયા અન્ય તરસ્યામ છે, પરમાં સપ્તમી છે, એટલે અથવા વિકલ્પે. તો વિકલ્પે આ સૂત્રથી લોટ લકારમાં આશીર્લિંગમાં તાત પ્રત્યય પણ આદેશ થશે, તાતંગ આદેશ થશે, એમ કહેવું છે. જોઈએ આશીષી વિષયે, એ આપણે અત્યારે નહીં જોવાના, બીજા તબક્કામાં જોઈશું. લોટ લકારમાં જે તું બનાવ્યો હતો, તો પછી તમારે રહેલો ઈ, એ રૂહ, અને હી એ અત્યારે મધ્યમ પુરુષ એક વચનમાં શહેરીય પિચ્ચથી હી, જો કે હી એનો લોપ થઈ જવાનો છે અતો હેથી. પણ પ્રત્યયો વિકલ્પે એના, અહીંયા વિકલ્પ જે છે ને એ જ અન્ય તરસ્યામ છે. આ વિકલ્પ એટલે કે અથવા. તાતંગ આદેશ ભવતી, તાતંગનો આદેશ થાય છે. આદેશમાં પણ વિકલ્પે થાય છે, નહીં તો પેલા બે નહીં કાઢી મૂકત. આદેશ વિકલ્પ ના હોત તો, અન્ય તરસ્યામ ના હોત ને સૂત્રમાં, તો પેલા બેને તગડી મૂકત અને એકલો તાતંગ આવીને બેસી જાત. અને તાતંગમાં ઈતકરણ કરીશું તો અંગ જે છે એ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. અને તાતમાં રહેલો અ જે છે, અહીંયા તમાં અ રહેલો છે, એ ઉચ્ચારણાર્થે છે, એટલે તાત બચશે, એકલું તાત બચશે. અહીંયા જેમ પઠતાત છે એ વિકલ્પે છે. અને ત અંતે આવે તો પાછો દ પણ આવશે, જલામ જશો અંતે, અને ફરી પાછો વાવ સાનેથી ત થઈ જશે. તો આ રીતે તુહ્યોસ તાતંગ આશીષી અન્ય તરસ્યામ, બે જગ્યાએ, એક તુતાત અને હિ તાત, તુતાત અને હિ તાત, આવા બે પ્રત્યયો બનશે. પણ હિ રહેશે નહીં, હિ રહેવાનો નહીં, અને એકલો તાત રહેશે. હિ ક્યારે રહેશે? 230 ધાતુઓ આવશે ત્યારે. તો આ પ્રત્યયો તમને સીપની જગ્યાએ પહેલાં તો શહેરીય પિચ્ચથી હી લાવ્યા, અતો હેથી હીનો પણ લોપ કરી દીધો, પણ તુહ્યોસ તાતંગ આશીષી અન્ય તરસ્યામથી તાત કરીએ છીએ. આ તાત, આ જે તું છે એમાં પણ વિકલ્પે તાત થઈ જશે. બે રૂપ બનશે, તુનું પણ બનશે, તાતનું પણ બનશે. અહીંયા હીનું અદંત અંગમાં નહીં બને,
પ્રત્યયનો લોપ થઈ જશે, એકલો તાત રહેશે. હવે 3 પ્રત્યયો બાકી રહ્યા. આ તો 50% કામ થઈ ગયું. લોટો લંગવત નિત્યમ ગીતથી વ અને મ રહ્યા, પણ એક સૂત્ર 2માં લાગશે, આમ 3માં લાગે છે. પણ એની પહેલાં અહીંયા પ્રથમ પુરુષ ઉત્તમ પુરુષ હું એક વચનમાં જે મી છે એને આપણે મેરની સૂત્રથી મીનો ની કરી દેવાનો છે. સૂત્ર પહેલાં બતાવી દઈશ. ત્રણ 4 89. મેર્નિઃ શેર્ય પિચ્ચ અતો હે એવું જ રૂપ મીનું ઉત્તમ પુરુષમાં મીપ છે ને, એ મીપમાં પ તો ઈત સંજ્ઞા થઈ ગઈ, પિત્ત પણ છે, પણ એ મી જે છે એનું જ રૂપ, મીનું રૂપ મેહે, ષષ્ઠી એકવચન, ષષ્ઠી સ્થાને યોગા. તો શું કરવું કહે છે હવે? તો કે એ મીનો શું કરી દો? જે પ્રથમ વિભક્તિમાં હોય એ, તો કે ની કરી દો, મીનો ની કરી દો. મેર્નિઃ મીનો ની કરી દો. તો હવે ની પ્રત્યય થઈ જશે. એ પણ આદેશ છે. લોટ લકારસ્ય મીપ ઇત્યસ્ય. હવે જ્યારે મીપ કહીએ તો હલંત્યમની પણ જરૂર નહીં પડતી. સીધો મીપનો ની આદેશ ભવતી, નીનો આદેશ થઈ જાય છે. પણ અહીંયા ખાલી મે છે અને નિહી છે, મેહે નિહી છે, તો પછી આપણે એકલો મી જ સ્વીકારવાનો રહ્યો. અને મી સ્વીકારીએ તો પને પહેલાં હલંત્યમ કરી દેવું પડે, ઈત સંજ્ઞા કરી દેવું પડે, અને મી બચે. તો જ પહેલાંમાં પણ સી જ હતો, સેહે હતું, અનુવૃત્તિ લોટ ચ. તો હવે લોટ લકારસ્ય મીપ પ્રત્યયસ્ય મીપ ઇત્યસ્ય ની આદેશ ભવતી, નીનો આદેશ થઈ જાય છે. ઉત્તમ પુરુષ એકવચનસ્ય યહ મીપ પ્રત્યય તસ્ય લોટ લકારસ્ય વિષય અનેન સૂત્રેણ ની આદેશ ભવતી. પ્રક્રિયાની અત્યારે જરૂર નથી. હજી આ કામ પૂરું થયું નથી. એક સૂત્ર હવે રહે છે જે ત્રણેયને લાગુ પડે છે. ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન ને બહુવચન. હવે જ્યારે ની પ્રત્યય લાવી દઈએ મીની જગ્યાએ, તો એ અપિત બની જાય છે. આદેશ છે એટલે અપિત બની જાય છે. પણ એ અપિતને ફરી પિત્ત કરી દઈએ છે. ખાલી મંત્ર જાદુ કરીએ તો સૂત્ર છે, છેલ્લું સૂત્ર હવે આડુત્તમસ્ય પિચ્ચ. ઓકે. અહીંયા પ્રત્યયોમાં અધૂરા રહ્યા. ની સુધી કર્યો, વ કર્યો અને મ કર્યો, લોટો લંગવત, ત્રણેય પ્રત્યયોને. હવે કહે છે 8નો આગમ કરો. શું કહે છે? 8 ઉત્તમસ્ય અને એ પિચ્ચ. દેખાય 2 પદો પણ છે 4. 8 પ્રથમ એક વચન. શું કરવાનું કહે છે? આગમ, આદેશ નહીં, આગમ. અને સાથે સાથે ક્યાં? તો કે ઉત્તમસ્ય
ઉત્તમ પુરુષ. હવે ઉત્તમ પુરુષ કહીએ તો લોટ લકાર પરસ્મય પદ અને લોટ લકાર આત્મને પદ બંનેને લાગુ પડે, એટલે 6 પ્રત્યયોને લાગુ પડે એવો અર્થ થાય. પરસ્મય પદમાં 3, એકવચન દ્વિવચન બહુવચન. આત્માને પદમાં 3, ઉત્તમ પુરુષમાં એકવચન દ્વિવચન બહુવચનમાં. તો શું થશે કે છે 8નો આગમ કરવાનો છે. આગમ આવે એટલે મિત્રવત છે. આદેશ હોય તો શત્રુ હોય, હટાવીને બેસે, પણ આગમ હટાવશે નહીં કોઈને. પણ ક્યાં બેસાડવો એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. સાથે પિત્ત છે, એ અતિદેશ છે. જે ન કરવાનું તે કરે છે. આ અતિદેશ પિત્તને અપિત કરે છે ને અપિતને પિત્ત કરે છે. બે બાજુ કામ કરે છે. તો અહીંયા જ્યારે ની આવી ગયો કે વ આવી ગયો કે મ આવી ગયો, તો મીપ હતો ત્યાં સુધી તો પિત્ત હતો, પણ જેવો ની આવી ગયો એટલે અપિત બની ગયો. એટલે કહેવું પડ્યું સ્પેશિયલ કે ના, એને પિત્ત જ રાખો. અને વસ અને મસ જે છે, વ અને મ, એ તો અપિત જ છે. પની સંજ્ઞા થતી જ નહીં, પ જ નહીં. છતાં 8નો આગમ થાય છે ત્યારે એ આખો પ્રત્યય પિત્ત બની જાય છે. કેમ પિત્ત બની જાય છે? તો અહીંયા કહેવું પડ્યું છે પિત્ત ચ, અને એ પિત્ત થઈ જશે. તો આ અતિદેશ છે. અહીંયા લખ્યું છે અતિદેશ સૂત્રમ આડુતમસ્ય પિત્ત અતિદેશ સૂત્ર. પિત્ત નથી છતાં પિત્ત કહેવું પડે છે, એને અતિદેશ કહેવું. તો પિત્તવા અતિદેશ, પિત્તનો અતિદેશ કરે છે. અપિત્ત છે છતાં પિત્ત કરી દે છે. તો લોટ લકારસ્ય ઉત્તમ પુરુષ પ્રત્યયનામ 8 આગમ ભવતિ. પહેલાં તો 8નો આગમ કરવાનો છે. 8માં પણ ઈતકરણ થવાનું છે, અને પછી જ ખબર પડશે કે ક્યાં બેસાડવું. તો 8માં ઈતકરણ કરીએ એટલે ટની સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. એકલો આ બચશે. એ આને ક્યાં મૂકવો? તો કે છે આદ્યંતો ટકીતો. ટની સંજ્ઞા થતી હોય, ટીત પ્રકારનો આગમ હોય તો આદિમાં બેસે. કની સંજ્ઞા થતી હોય તો અંતે બેસે. એ આદ્યંતો ટકીતો કે છે. તો આપણી પાસે ટની સંજ્ઞા થાય છે, ટીત પ્રકારનો છે આગમ, તો આગળ બેસે, આદિમાં બેસે. કોની આગળ બેસે? તો આપણે જે ની બચ્યો હતો એ નીની આગળ બેસે, વની આગળ બેસે અને મની આગળ બેસે. કોણ? આ. અને પરિણામે થઈ જશે આની, આવ, આમ. કરી દઈએ, આટલી જ વાત છે. તો ત્યાં પ્રત્યયો પૂરા થશે પરસ્મય પદના. તો અહીંયા મેરનિહીથી, અહીંયા મી જે છે એને મેરનિહીથી ની કરી દઈએ છીએ, અને પછી આડુતમસ્ય પિત્તથી 8નો આગમ કરીએ છીએ. 8ના આગમમાં ટની ઈત્સંજ્ઞા કરીશું. કેમ? ઉપદેશ અવસ્થામાં છે. હલંત્યમ સૂત્રથી આ બચશે, અને એ આ આદ્યંતો ટકીતવથી ટની ઈત્સંજ્ઞા થવાને કારણે, ટીત હોવાને કારણે આદિમાં બેસશે, તો આની થઈ જશે. એ જ સૂત્ર અહીંયા પણ લાગુ પડશે. વ છે, લોટો લંગવત નિત્યમ ગીત, અને વની આગળ બેસી જશે 8નો આગમ, આવ થઈ જશે. અને એ જ રીતે અહીંયા પણ આડુતમસ્ય પિત્ત લાગશે, 8નો આગમ થશે અને થઈ જશે આમ. તો આ 9 પ્રત્યયો સિદ્ધ થઈ ગયા. આની, આવ, આમ. તું, તાત,
તામ અંતુ, હિ તાત તમ ત, આની આવ આમ, આવા પ્રત્યયો બનશે. ફરી એકવાર તમને બતાવી દઉં છું કે લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો કેવી રીતે બન્યા. તો પહેલા છે તીપ છે, પ્રથમ પુરુષ એક વચન. તીપમાં ઈતકરણ સૌથી પહેલા પની ઈત સંજ્ઞા કરી હલંત્યમ સૂત્રથી, અને પછી સીધા એરુહુથી ઈનો ઉ કરી દઈએ તો બની જાય છે તું. તું સાથે સાથે તુહ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામ, તું અને હીમાં તાતંગ નો આદેશ કરીએ છીએ, વિકલ્પે કરીએ છીએ. અન્યતરસ્યામ તાતંગમાં અંગની સંજ્ઞા કરી દઈએ હલંત્યમથી, તમાં રહેલો અ ઉચ્ચારણાર્થે છે એટલે બચે છે તાત. તો તુહ્યોસ તાતંગ આશીષી અન્યતરસ્યામથી તાત બની જાય છે. તું તાત પ્રત્યય બની ગયા તીપના. તો હવે ત્રીજા લકાર સુધી આવતા તીપ કેટલા સ્વરૂપ બદલ્યા? 3 બદલ્યા. મૂળ તો તીપ છે. વર્તમાન લટમાં તી થયો તો, લંગ લકારમાં ત હલંત થયો તો, અને લોટ લકારમાં તુત અને તાત થાય છે. આ ત લંગ લકારમાં ઇતસ્ય સુધી આવતા ઈનો લોપ થઈ જાય છે, ત બચે છે. તો તી ત તુ તાત 1 2 અને 3. અત્યારે તીપના 3 સ્વરૂપો સમય પ્રમાણે, કાળ પ્રમાણે આપણે બદલ્યા, વેશ ધારણ કર્યા સમય પ્રમાણે. પછી પ્રથમ પુરુષ દ્વિવચન, મૂળ છે તસ. તસ સ ન વિભક્તો તુસ્માહાથી રોકી લે છે, નિષેધ કરે છે. વર્તમાન લટમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા કરી હતી. સસજુષો રૂહુથી ઋત્વ કરી તું, રૂ આવો લખાય ઋત્વ. આ ઋત્વમાં ર વત્તા ઉ છે. ઉ અનુનાસિક છે, ઉપદેશ અવસ્થામાં છે. ઉપદેશે અજનુનાસિક ઈત સંજ્ઞા કરી એટલે ર એકલો બચ્યો, અને ખર વસાનયો વિસર્જન્યથી રનો વિસર્ગ થઈ ગયો અને પ્રત્યય બન્યો તો તહ. એ વર્તમાન લટનો બન્યો તો. એ પછી લંગ લકારમાં પરસ્મય પદમાં તસ્થસ્થમી પામ તાન તન તામહ થી તામ બનાવ્યો હતો, બીજું રૂપ ધારણ કર્યું. અને ત્રીજું રૂપ એનું એ જ રહે છે, લોટો લંગવત જ રહે છે. પણ લંગ લકારમાં લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત અટ અડાગમ ને આડાગમ જે છે, અનાદિ અજાદી ધાતુ એ લંગમાં રહેશે, આમાં લોટમાં નહીં રહે. તો તહ વર્તમાન લટમાં, તામ લંગમાં અને લોટમાં. અહીંયા પ્રક્રિયા દરમિયાન અડાગમ ને આડાગમ અહીંયા નહીં થાય.
તો તસ બીજો પ્રત્યય. ત્રીજો પ્રત્યય છે બહુવચન, દ્વિવચન પછી બહુવચન, જી છે. છંતથી અંત કરીએ છીએ અને ઈ હોવાને કારણે અંતિ કરીએ છીએ. વર્તમાને લટમાં પહેલું સ્વરૂપ. બીજું સ્વરૂપ લંગ લકારમાં છંત જ લગાવીએ છીએ. પણ ઇતશ્ચથી એનો લોપ કરીએ છીએ એટલે અંત થાય છે. અંતમાં પણ જ્યારે સંયોગ થઈ જાય છે, સંયોગાંતસ્ય લોપઃથી તકારનો લોપ કરીએ છીએ અને અન થઈ જાય છે લંગ લકારમાં. અને ત્રીજો લોટ લકારમાં છોંતથી અંત જ રહે છે પણ ઈનો એરુહુથી કરી દઈએ છીએ એટલે અંતુ થઈ જાય છે. તો જીને અંતિ, અન અને અંતુ આ ત્રણે ત્રણ મેં બતાવી દીધા તમને. પહેલામાં તીમાં, તીપમાં, તી, પછી ઇતશ્ચ લંગમાં અને તુતાત. ત્રણ મધ્યમ પુરુષમાં આવી જઈએ તો છે સીપ છે. સીપ છે વર્તમાન લટમાં પની ઈત સંજ્ઞા કરી દીધી હતી અને સી એકલો બચ્યો હતો. આજ લંગ લકારમાં ઇતશ્ચથી ઈનો પણ લોપ થઈ જાય છે. શ હલંત બચે છે પણ શની પ્રક્રિયા પાછી વિસર્ગ સુધી. સસજુ સ્વરૂપથી ઋત્વ, ઋત્વ ર વત્તા ઉપદેશ જમનાસિકિત અને આ રખર વસાનો વિસર્ગથી વિસર્ગ થઈ જાય અને વિસર્ગ થઈ જાય છે. પછી થસ હજી એક અહીંયા બનાવવાનો આપણો હાલ બનાવ્યો તે લોટ લકારમાં. તો લોટ લકારમાં સીપનું શું કર્યું તો કે પની સંજ્ઞા સી બચ્યો, સીનો હી કર્યો અને હીનો લોપ કરી દીધો. શેર્ય પિચ્ચ અપિત થઈ ગયો પણ પછી અતો હેથી અદંત અંગમાં હીનો લોપ કરી દીધો. સાથે સાથે વિકલ્પે તુહ્યો તાતંગ આશીષી અન્ય તરેશ્યામથી તાતંગ અને તાત બચે છે આ લોટ લકારમાં. તો સી સહલંત લંગ લકારમાં અને લોટમાં હી અદંત અંગમાં લાવ્યા હતા પણ લોપ કરી દીધો. અનદંત અંગમાં રહેશે અને વિકલ્પે તાત રહેશે. તો આ થઈ ગયા ત્રણે ત્રણ લકાર સીપ. એ પછી થસ. પહેલાં તો વર્તમાન લટમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા યાની થહ કર્યો હતો. પછી લંગમાં તસ્થસ્થમિપામ તાંતંતામાંથી તમ કર્યો હતો અને અહીંયા પણ લોટમાં પણ એ જ છે લોટો લંગવત. અને એ પછી થ છે સિદ્ધસ્થ. વર્તમાન લટમાં થાનો થ જ રહે છે. લંગમાં તસ્થસ્થમિપામ તાંતંતામાંથી ત બની જાય છે અને અહીંયા પણ ત રહે છે. લોટમાં પણ લોટો લંગવત છે. ઉત્તમ પુરુષમાં આવી જઈએ મીપ છે. ઉપદેશ અવસ્થામાં વર્તમાન લટમાં એકલો મી હતો, એકલો મી હતો. લંગમાં તસ્થસ્થમિપામ તાંતંતામાંથી અમ કર્યો હતો
અને લોટમાં મીની જગ્યાએ પહેલાં ની કર્યો મેરનિહીથી અને આળુ તમસ્ય પિત્તથી આટનો આગમ કર્યો તો આની થઈ જાય છે. તો મી, અમ અને આની. વસ પર આવીએ. વર્તમાન લટમાં સ જે છે નવી ભક્તો તુસમાં રોકાઈ જાય છે. પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલે છે અને વહ કરીએ છીએ. પ્રક્રિયા દરમિયાન અદંત અંગ દીર્ઘ થઈ જાય છે. અહીંયા પણ તો વસ લંગ લકારમાં નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જાય છે એટલે વરે છે. વહ વર્તમાન લટ લંગમાં વરે છે અને અહીંયા લોટો લંગવત તો છે પણ સાથે સાથે આડુ તમસ્ય પિત્તથી આઠનો આગમ થઈ જાય છે એટલે આવ થઈ જાય છે. તો લટ, લંગ અને લોટ પરસ્મય પદ. અંતિમ મિપવસ અને મસ. વર્તમાન લટમાં વિસર્ગ સુધીની પ્રક્રિયા એટલે મહ થઈ જાય છે. લંગમાં નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જાય છે, એકલો મરે છે. અને લોટમાં નિત્યમ ગીતા લોટો લંગવત તો છે પણ આડુ તમસ્ય પિત્તથી આઠનો આગમ થાય છે એટલે આમ થઈ જાય છે. લટમાં મહ, લંગમાં મ અને લોટમાં આમ. તો આ રીતે ત્રણ લકારના લટ, લંગ અને લોટ પરસ્મય પદના પ્રત્યયો ત્રણે ત્રણ એકી સાથે મેં તમને બતાવી દીધા. શરૂઆતમાં લાગશે અઘરું, સમજમાં આવી જાય તો બધું થશે. સમજવું જરૂરી છે. અને પ્રક્રિયામાં પ્રયોગ થશે કેટલા ધાતુઓમાં? 1700 ધાતુઓમાં કુલ આ જ પ્રક્રિયા થશે. 1700 ધાતુઓમાં 3 લકાર, આમ 4 આવશે. ચોથાના આપણે હજી બનાવવાના બાકી છે. હજી આત્મને પદના બનાવીશું લોટમાં. અને આમાં આ જે પરસ્મય પદના મેં પ્રત્યયો બનાવ્યા એ 1700 ધાતુમાં કામ કરશે. 4 ગણ, પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. ચારેયના ભેગા કરીએ તો 1700 ધાતુ થશે. 1930માંથી 230 જ અલગથી બનશે ધાતુઓ. તો આ રીતે હવે આત્માને પદ હજી આપણે બાકી રહેશે પ્રત્યયો. પણ એ પ્રત્યયો બનાવતા પહેલાં આગલા લકાર જે છે લટ, લંગ એને લઈને આગળ ચાલવાના છે અને પછી જ આગળની પ્રક્રિયા કરવાની છે. સીધા ત્રીજા પગથિયે પગ નથી મૂકવાનો. પહેલું પગથિયું લટમાં આવીશું, બીજું પગથિયું લંગમાં આવીશું અને ત્રીજું પગથિયું લોટમાં મૂકીશું. પણ પેલા બેને સાથે લઈને. અતીત, એક જ રહે છે જૂનામાં, બાકી બધા સુરસુર્યું દિવાળીનું. અતીત અવાજ આવે છે મારો? ખ્યાલ આવે છે? સમજાશે એટલું જ મહત્વનું છે. અત્યારે સૂત્રો યાદ નહીં રહે, પ્રત્યયો યાદ નહીં રહે,
તો એ તકલીફ નહીં. એના માટે ગોખવાની એ જરૂર નથી, માત્ર સમજવાની જરૂર રહેશે કે કેવી રીતે પ્રત્યયો બને છે. પછી આ જ પ્રત્યયો આપણા બુદ્ધિમાં વીજળીના ચમકારે, ઉદાહરણ હું આપ્યું હતું, ઘોર અંધકારમાં અડધી રાતે આપણી સામે વાઘ કે સિંહ ઊભો છે અને વીજળીના ચમકારે દેખાઈ ગયું તો આપણે તરત ડિસિઝન. તેમ સંસ્કૃતમાં કોઈ પણ પદ શબ્દ આપણને દેખાય અને જોતાની સાથે લાઈટ થઈ જવી જોઈએ, અને થઈ જશે. કારણ કે 1700 ધાતુને કોઈ પ્રેક્ટિસ કરવાનું નહીં, પણ એમાંથી જે કંઈ પ્રક્રિયા કરીશું તો એમાં સિદ્ધ થઈ જશે આપોઆપ. કારણ કે વારંવાર એનું જ આવવાનું છે, કશું બદલાવાનું નથી. 4 લકાર સુધી પ્રથમ તબક્કો, એ પૂરો થશે એટલે બીજો તબક્કો 6 લકારોવાળો. એ 6ની પ્રક્રિયા એક સરખી થશે, આ 4ની પ્રક્રિયા એક સરખી થશે. સાથે કૃત પ્રત્યય કૃદંત આવશે, 124માંથી 9 આવશે પહેલા તબક્કામાં આની સાથે. પણ આપણે બધું ખીચડું ભેગું નહીં કરતા, પહેલાં એક પછી બીજું, એક એક વસ્તુને સમજીએ છીએ. અને આ એક એક વસ્તુ એક એક જગ્યાએ મૂકી છે, એક એક ડબ્બામાં ભરી છે. ચાહે વિકરણ પ્રત્યય હોય, ચાહે ઈતકરણ હોય, બધા એકી સાથે સળંગ ક્રમમાં મૂકી દીધા છે. સનાદિ હોય, ટૂંકમાં બધા જ પ્રત્યયો એક સાથે જે તે જગ્યાએ સળંગમાં રાખ્યા છે. પણ જ્યારે ઉપયોગ કરીએ દરેકનો, ત્યારે રાગ આવે તો 8 અધ્યાયમાં એક પદને સિદ્ધ કરવા માટે જવું પડશે, યાત્રા કરવી પડશે 4 ધામની. અહીંયા 8 ધામની થશે. પદ ગણીએ તો જુદું, કારણ કે એક અધ્યાયમાં 4 પાદ છે. પણ અધ્યાય રાખીએ તો 4 ધામની જગ્યાએ 8 ધામની યાત્રા કરવું પડે એક પદને સિદ્ધ કરવા માટે. કેમ? તો કે પહેલામાં માત્ર નામકરણ આવશે જે તેનું, પહેલા બીજામાં 2 અધ્યાયોમાં નામકરણ જ છે દરેકના. સંસ્કૃત જગતમાં જે કંઈ આવે છે નામો, એ બધાના નામકરણ પહેલાં 2 અધ્યાય લીધા. ત્રીજો, ચોથો, પાંચમો ટોટલી પ્રાણ છે, પ્રત્યયો છે. અને પાછલા 3 એ સંયોજન, કેવી રીતે ગોઠવણી થાય છે, ભેગા થાય છે, મોટાભાગે સંધિ છે. તો આ રીતે આખો માલ બન્યો છે. ઇમારત, બહુમાળી મકાન ચણવા માટે આપણા માટે માલ બનાવવો છે. ક્યાં પાણી પડ્યું છે, ક્યાં સિમેન્ટ પડ્યો છે, ક્યાં કઈ વસ્તુ પડી છે, એ દરેક જગ્યાએ જુદી જુદી છે, એક જગ્યાએ નથી. અને જે છે તે એક જ જગ્યાએ છે. પાછી પાણી તો એક જ જગ્યાએ છે, સિમેન્ટ તો એક જ જગ્યાએ છે. એ રીતે અહીંયા પણ અલગ અલગ છે, પણ બધેથી ભેગું કરશું તો ઇમારત બનશે, એક પદ બનશે. અને એ એક એકને અત્યારે આપણે લઈએ છીએ. અને એ શરૂઆત પાછી પહેલો પ્રવેશ કરવાનો, દરવાજો ખોલવાનો, પછી જ એન્ટ્રી આગળ મળે ને. તો આ આખી જાદુઈ વિદ્યા છે જે કોઈ ભાષામાં નથી. ઓકે, છે કઈ અતીત? અત્યારે અતીત શું કરી રહ્યો છે? કામ ધંધો? અભ્યાસ બીએસસી કર્યું, ડિપ્લોમા એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, પછી બેચલર ડિગ્રી હિસ્ટ્રી પર, બીએ, પછી માસ્ટર ડિગ્રી નહીં ક્યાંય. તો ખાલી જાણવા માટે, સંસ્કૃત એવું છે કે જે માનવત્વ જેનામાં છે ને,
બધા પ્રાણીઓને જે તે ગાય ભેંસ વગેરે એને એ પ્રમાણે જ રહે છે, પણ માણસને માણસ કહેવું એ શંકાસ્પદ છે. એટલે આ સંસ્કૃત ભાષા જે માણસ છે એના માટે જરૂરી છે. તો તમે બરાબર જ યોગ્ય રસ્તે આવી ગયા છો, પણ છતાં વિશેષ સંસ્કૃતને જાણવા માટેનું કોઈ કારણ? અતીત ફાયદો તો ઘણો થવાનો તમને, કારણ કે આમાં અત્યારે છે તો માત્ર તમે જ છો, એક પણ જાત મહેનતથી તો હું જે તો આ 26 કે 27મો કલાક થયો લગભગ આપણો, પણ તમે જે વાંચ્યું હશે સંસ્કૃતના માટે શીખવા માટે, પણ જે હું તમને જે રીતે શીખવાડી રહ્યો છું એમાં આબજમીનનું અંતર આવશે. મારો પોતાનો પણ આ વિષય નથી અને બનાવ્યો છે, એટલે પહેલાં તો મને કેવી રીતે સમજાય છે અને પછી બીજાને સમજાવવાની વાત છે. અને આવી રીતે ઘણા બધા શીખી ગયા છે અને ઉદ્ધારી થયા. હા, બસ આ ઝૂમ ઉપર જ આ રીતે સાંભળીને જ ઓનલાઈન લગભગ 100 ઉપર વિડીયો મેં જોયા હશે. પછી થયું કે આના વગર તો ચાલે નહીં, આપણે તો છીએ સંસ્કૃતના અને આ વિષય તો સમગ્ર માનવ જગત માટે છે, પછી આપણો તો પોતાનો સ્પેશિયલ છે. અને એ રીતે ફરજ માનીને હું આ વધારાનું કામ કરી રહ્યો છે. આમાંથી ભલે એકનો ઉદ્ધાર થાય તો એ આપણા માટે આનંદની વાત છે. બરાબર છે? બિલકુલ બિલકુલ. એ તમારે પેલા એન્જિનિયરિંગ તમે કર્યું ને કમ્પ્યુટર, એમાં બહુ કામમાં આવશે. કમ્પ્યુટર જે હા, આ કી ધારો કે છે, આ કી એમાં આપણી ડાબી સાઈડ જે છે એ સ્વર અચ છે અને જમણી સાઈડ એ હલ છે. સેમ આપણા રીતે સંસ્કૃતની રીતે બેસાડ્યું છે. એ મંગલ અને શ્રુતિમાં ઓરિજિનલમાં તમે ટાઈપ જોશો, મોટાભાગે ટાઈપમાં શું કરે છે, મોબાઈલ અને પેલું સરળમાં કરે છે. એમાં અ આવે ને, કેમાં ક આવે ને, બીમાં બ આવે ને, આવું કરે છે. વાસ્તવમાં એ નથી, આપણી ભાષા એ નથી. આપણે જે રીતે અચ અને હલની ગોઠવણી છે એ રીતે આની રચના પણ એવી જ છે. એટલે પરિસ્થિતિ એ છે કે સંસ્કૃતમાં જ્ઞાન બધું જ છે, ટોટલી જે કંઈ છે તે આના થકી છે, કારણ કે વેદોથી ઉપર તો કંઈ છે નહીં, બધું આવી ગયું. પણ જે સંસ્કૃત જાણે છે એ કમ્પ્યુટર નહીં જાણતો કે બીજું નહીં જાણતો, બાકી છે તો બધું આમ જ પડ્યું છે, કોઈ બી હોય આખી દુનિયાનું જ્ઞાન. હા, પણ આપણે જે તે એક જ માં રમીએ છીએ, તકલીફ આટલી છે. બરાબર છે. આ તમને ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી થશે, કારણ કે તમે આજ દિન સુધી જ્યારથી જોડાયા છો સામેથી લિંકમાં, તમને લિંક કોણ આપી હતી કે અથવા તો મારો આ ક્યાંથી તમને પરિચય મળ્યો હતો? અચ્છા. હા, પછી ફરમાઈશ આવી હતી, કારણ કે પાછળથી મેં પછી અમુક યુટ્યુબમાં નંબર લખ્યો છે, પછી મોબાઈલ નંબર પણ આપણું પછી મળી જાય એવું છે, જો કે નામથી પછી બરાબર છે. પણ આ ખૂબ ઉપયોગી થશે. પેલા જેમ કે નિત્યકર્મ છે, તો નિત્યકર્મમાં ન કરવાથી નુકસાન જરૂર થાય, કરવાથી કંઈ નહીં, પણ આ તો કરવાથી એ ફાયદો ઘણો આપશે. એ આપણને અત્યારે ખબર નહીં પડે. અને હાલ તમે જે કરી રહ્યા છો એ અમારા પ્રોફેસરો કરતાં પણ આગળનું કાર્ય કરી ચૂક્યા છો, આટલા ભલે 25-26માં. કારણ કે આપણે પઠતીએ કે પછી પઠતઃ રૂપ બનાવ્યું તો રામઃ બને છે, એ જ સુ જે પ્રત્યય છે સ, એની એ જ રામઃ બને છે. તે જે રામમાંથી રામઃ કેવી રીતે બને, જેમને વ્યાકરણ નથી, ભલે રિટાયર થઈ જાય સંસ્કૃતમાંથી, પણ એટલું જ્ઞાન નથી એમની પાસે, વિષય જ નથી. યોજક સ્તત્ર દુર્લભ, એને આપ્યું જ નહીં કોઈએ. પણ
એ બરાબર નથી અત્યારે આપણે સમજ્યા પછી. ઓકે, સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. મળીએ પાછા કાલે 9 વાગે. શુભરાત્રિ.